ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે ગુજરાત પંચાયત બોર્ડની જે ભરતી આવી રહી છે, મહત્વની ભરતી, જ્યાં 6,000 થી લઈને 9,000 સુધીની ભરતીની હાલ સમાચાર મળી રહ્યા છે દોસ્તો. અને એ શું લાઈવ અપડેટ આવી ગઈ છે આપણા પાસે, અને સાથે સાથે જગ્યાઓ અને કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ભરવામાં આવશે દોસ્તો, અને ક્યાર સુધીમાં એક્ઝામ આવી શકે છે તમારી, અને ક્યાર સુધીમાં તમે તમારી નોકરી લઈ શકો છો દોસ્તો. આ બધી જ માહિતી આજે આપણે ચર્ચા કરીશું, જ્યાં તલાટીથી લઈને જુનિયર ક્લાર્ક અને ફિમેલ હેલ્થ વર્કરની બધી જ માહિતીઓને આપણે ચર્ચા કરીશું, જ્યાં પંચાયત બોર્ડની સારામાં સારી ભરતી આવવા જઈ રહી છે દોસ્તો. બસ હવે તમારે થોડા દિવસની રાહ જોવાની છે દોસ્તો, અને ક્યારે ભરતી આવશે એ બી હું તમને કહી દઈશ, અને કેટલા લોકોની લાગવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તો હાલ એક અપડેટ એ બી આવી રહ્યું છે કે 8,500 મતલબ 9,000 જેટલી જગ્યાઓ હાલ ખાલી હોવાનું જોવા મળી રહ્યું છે, જ્યાં માંગણા પત્ર હાલ ચાલુ થઈ ગયા છે દોસ્તો લેવાના. તો મતલબ તમારે 1 મહિનામાં ભરતીની શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો. હવે આપણે એ ચર્ચા વિચારણા કરીશું કે ક્યાં કેટલી જગ્યાઓ છે. એના પહેલા હું તમને એટલું કહી દઉં કે જે 9,000 જગ્યાઓ આવવા જઈ રહી છે, એમાં અલગ અલગ જે જગ્યાઓ છે, જેમાં જુનિયર ફાર્માસિસ્ટની 164 જગ્યાઓ રહેશે દોસ્તો. પછી MHPWની મેલની 500 આસપાસ જગ્યાઓ છે. ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટીની તમને 1,300 જગ્યાઓ જોવા મળશે. લાઈવ સ્ટોક 112 જુનિયર ક્લાર્કની 3,300 ની આસપાસ જગ્યાઓ છે દોસ્તો. તમે જોઈ શકો છો, આ 3,300 આ અને 1,300 એમ કરીને 5,000 જેવી જગ્યાઓ દોસ્તો, 4,500 થી 5,000 જેવી જગ્યાઓ દોસ્તો જુનિયર ક્લાર્ક અને તલાટીની જોવા મળી રહી છે દોસ્તો. ઓકે. પછી સ્ટેટિસ્ટિક અસિસ્ટન્ટની જુઓ તમે, 73 જગ્યાઓ તેની છે. ફિમેલ હેલ્થ વર્કરની 2,000 જગ્યાઓ છે દોસ્તો. આ એક મહત્વની ભરતી બની રહી છે. મુખ્ય સેવિકા, નાયબ ફિટનેસ, આ બધી જ ગ્રામ સેવક, 500 જગ્યાઓ એની બી છે દોસ્તો. એમ કરીને કુલ તમારે, મને એવું લાગે છે, 9,000ની આસપાસ ભરતી આવવાની હાલ શક્યતાઓ ગ્રામ પંચાયતમાં દેખાઈ રહી છે દોસ્તો. હવે ગ્રામ પંચાયત બોર્ડ દ્વારા જે બી લેવામાં આવશે એક્ઝામ, એના વિશે થોડી ચર્ચા વિચારણા કરીશું હાલ. ગ્રામ પંચાયતમાં તલાટીની, જુનિયર ક્લાર્કની, આ બધી જ માહિતીની આપણે ચર્ચા વિચારણા કરીશું. અને એક્ઝામનું પેટર્ન શું બદલાશે કે નહીં, એ બધી માહિતી આપણે આ વિડીયોમાં ચર્ચા વિચારણા કરીશું દોસ્તો. તાજેતરમાં જ જે હાલ અપડેટ આવી રહ્યું છે કે 6,000 જેટલા પદો ઉપર ભરતીની પ્રક્રિયા ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે દોસ્તો. પૂર્ણ થવાની મતલબ કે 1 મહિનામાં ભરતી થશે દોસ્તો તમારી, જ્યાં ફોર્મ ફિલઅપ થશે, અને ઓગસ્ટ થી સપ્ટેમ્બરમાં તમારી એક્ઝામ લેવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. અગર આ લોકો મેન્સ બી લેવાના છે તો એ લોકો થોડી જલ્દી લઈ લેશે પ્રિલિમ. આ મારી શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે. તમારું બી શું કહેવું છે તે બી તમે કોમેન્ટમાં નાખજો દોસ્તો. આમાં મેન્સ હોવી જોઈએ નહીં, શું નવો રૂલ પ્રમાણે આ લોકો લેવા માંગે છે, બધી જ માહિતી. હવે જિલ્લા વાઇઝ હું તમને થોડું સમજાવી દઉં તો ક્યાં ક્યાં કેટલી જગ્યાઓ છે, અને મેઇન એ છે કે પહેલા કે કેટલી જગ્યાઓમાં કયા કયા પોસ્ટ ઉપર રાખવામાં આવી છે દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રામ સીટ પ્લેસમેન્ટમાં 164 જગ્યાઓ, મલ્ટીપલ વર્કર્સમાં 400-500 જગ્યાઓ, ગ્રામ પંચાયત મંત્રી 1,300 જગ્યાઓ દોસ્તો. પશુધન નિરીક્ષક, જુનિયર ક્લાર્કની લો દોસ્તો 3,205. અલગ અલગ જિલ્લા વાઇઝ બી અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા, આ જો 150, 120, 113, આ સારી સારી જગ્યાઓ છે જામનગર, જુનાગઢ, કચ્છમાં. પછી અહીંયા બી તમે જુઓ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગરમાં બી સારી સારી જગ્યાઓ છે. 133 જગ્યાઓ અમરેલીમાં દેખાવામાં આવી રહી છે દોસ્તો. તો સારી સારી જગ્યાઓ છે. અરવલ્લીમાં 101 જગ્યાઓ છે. તમે જોયો સાબરકાંઠામાં 100 આસપાસ જગ્યાઓ છે. તો સારી સારી જગ્યાઓ અહીંયા હાલ તમને દેખાઈ રહી છે દોસ્તો. એના સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા 28 જગ્યાઓ અહીંયા છે, ગ્રામ પંચાયત મંત્રીની બી છે. તો દરેક જિલ્લામાં તમને મોકો મળશે દોસ્તો. એવું નથી કે આ જિલ્લામાં ઓછી છે, આ જિલ્લામાં વધારે છે. દરેક જિલ્લામાં સારી એવી ભરતી છે. અહીંયા મદદનીશથી લઈને લેબોરેટરી ટ્રેવલર, ગ્રામ સેવકની બી સારી એવી ભરતી છે દોસ્તો. તો બસ હવે તમારે તૈયારીમાં લાગી જવાનું છે. ભરતીમાં એપ્લાય કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ દોસ્તો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો.